કેમ છો બધા મજામાં? સંધ્યારામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, પણ મજામાં છું. તો સવારનો ચા નાસ્તો થઈ ગયો હશે, તો હવે બનાવું જમવા. હું તૈયાર થઈ ગઈ છું. તો મારા સસરા આવ્યા છે. આ એક છોકરું આવ્યું છે. આમ બોલ તો ખરું. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. આ નાનું કીકલું એમ કરે ગઈ. તો મેં બહાર જવાનું છે, તો સુરભી માટે રોટલી બનાવી દઉં. તો પછી અમારે બનાવશું. દાદાને બધાને જવાનું છે, પછી એમને લઈ જવાના છે. ફટાફટ રોટલી બનાવીને તૈયાર થઈ ગઈ. તો જઉં છું બહાર. અમારા દાદાનું કામ છે એટલે લઈને જઈએ છે બહાર. અમારા દાદા બૂટ પહેરી છે. ભાર્ગવ વાળ્યું છે, ગાડી ચલાવવા વાળું. અમે બધા ગાડી બેસી ગયા. આમાં ડ્રાઈવર ગાડી ચલાવે છે. જો ડ્રાઈવરને તો માથું જડી જાય છે ઉપર, એના હાઈટ પ્રમાણે. ઓ આ ઘોડો તો અહીંયા લઈ દીધો લે ત્યાંથી. હા એ જ છે, ઇન્ડિયા બ્રિજ વાળો હે ને. એ સર્કલ નાનું કરી નાખ્યો, નાના ચૂડા લઈ દીધો ઇન્દિરા સર્કલ થી. આ જાય ગામડે હિંમતનગર, આ જાય નરોડા. જે બાજુ જવું એ બાજુ, આ બાજુ નરોડા અને પાછળ જાય હિંમતનગર. એટલે બધી જે બાજુ જવું હોય તે બધું નહીં ગયા. હવે ફટાફટ કપડાં બદલી નાખીએ. હજી રોટલી કરવાની બાકી છે, તો સુરભી માટે રોટલી કરી હતી. તમારું જમવા બની ગયું, તો અમે બધા જમવા બેસ. ફટાફટ રોટલી જ કરી બાકી હતી, રોટલી બનાવી દીધી. ભાર્ગવ છે, આર્યન છે, દાદા બેસી ગયા છે બાજુ. તો આજે છે દાળ ભાત શાક રોટલી છે. દાળ બનાવી છે, આરી દાળ, શાક અને ભાત અને રોટલી. 4 જણ જમવા વાળા છે, રમવા વાળા છે. જમવા 4 જણ છે અમે. તો હવે જમી લઈએ. ગાઈ જમી જઈએ છે બા. મેં આ બુલેટ ચલાવી તું ગાઈ. આ બુલેટ રાજાનું બુલેટ ચલાવ્યું તું, હે ને ભાર્ગવ? ઓહો ઓહો. અમે એક્ટિવા વાળા, ભાર્ગવ બુલેટ વાળા. તો અમે આર્યને 2 જણ જઈએ છીએ. આર્ય ભાર્ગવ જાય છે એના ઘરે. ઓહો ગુડ ગુડ, બાય બાય. આપણે હંગાતે જઈએ. તો કઈ જમી બેસી જઈએ બાપા. હેલો ગાઈસ, તો મેં છે ને બજાર ગયા હતા. બજારમાંથી આવી ફટાફટ મેં રોટલા બનાવી દીધા જુવારના. તો દાદાના મારે થોડુંક જ ખાવું હતું, નહોતું ખાવું એટલે શાક તો નહોતું બનાવ્યું મેં. એ શાક હતું એ જ ખાઈ લીધું દાદા. તો ગરમા ગરમ જુવારનો એક મારો બનાવ્યો, એક સુરભીનો. તો એક શેકાય છે અને દાળ પડી છે. એને નહીં, અમે તો આજે કેટલા વાગે જમ્યા છો? 4:30 વાગે. તો શું ભૂખ લાગે એટલે એવું છે જમવાનું. તો દાદાને ખાઈ લીધું. દાદા તો થોડુંક જ ખાધું. દાદાને તો હમણાં દિવસે દાળ ભાત શાક રોટલી બનાવી હતું એટલે. તો આર્યન તો ના પાડે છે, એ બી જતો રહ્યો નીચે. તો હવે દાળ ગરમ કરી દઈએ, પછી ખાઈ લઈએ. તો કેટલી બધી દાળ પડી હતી તો મેં નહોતું બનાવ્યું. દાદા કે હું તો શાક ખાઈ લઈશ, પડ્યું છે એમાં તો ખાવું નથી વધારે. શું કામ બનાવીએ? દાળ બી કેટલી બધી પડી છે. દાળ પડી છે. સુરભી 2 જણ ખાશો તો એ રહી જશે. કોટ એમનું ખાવાનું થઈ ગયું હતું ને, જમવાનો ટાઈમ ટળી ગયો હતો અમને. જઈને આવી જઈશું એમ, પણ બહુ ટાઈમ થઈ ગયો. બનાવ્યું મસ્ત જુવારના રોટલા બનાવી. દાદા તો જેવો બન્યો ગરમ ગરમ જ ખવડાવી દીધો જુવારનો. તો ગાઈસ બાય બાય, ગુડ નાઇટ, સી યુ. બ્લોગ જોવો તો બધા જોજો, લાઈક કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો.